ભરેલું પડ્યું છે એના દરવાજા ખુલી નાખ્યા છે। હેડવા વાળાને રસ્તાના નાળા નીચે બનાવેલા છે સાહેબ, અને પાણી છોડી મેલ્યું છે કેડે અમે। હવે આ તંત્ર વસ્તીને હેડે તમે આ માધ્યમથી જોવો તો કોઈ ઘટના દુર્ઘટના થાય તો જવાબદારી કેની રહે સાહેબ? અમારી માંગ તો એવી કે વારંવાર આવો, જયારે બ્રિજ બનાવતા હોય કે કોઈ બી બનાવતા એનું પહેલું તંત્રને ધ્યાન લઈને કામ કરવું જોઈએ। આ રસ્તો તો સાહેબ ગણવા તો હજારો ગામને જોડતો રહી જાય, હાઈવે જૂટે એટલે સીધો સિહોરી, થરાદ, બાબર ને બેલડી ને ગમે અહીંયા જવું હોય તો આપણે જઈ શકા, મોટો હાઈવે ને જૂટે છે। રાંદેર થી હુજની પર થઈને નદીની લીપ ઉપરથી ચાલતો હતો, જો પાણીનું બહુ આવક છે, બહુ પાણી, મિનિમમ 3-4 ફૂટ પાણી છે। પબ્લિકને બહુ તકલીફ પડે છે, બાઇક એક્ટિવા બંધ થઈ જાય છે, ગાડીઓ બંધ થઈ જાય છે, આવવા જવાની બહુ તકલીફ પડે છે। મિનિમમ 25-30 ગામડાનો રસ્તો છે અને વસ્તી બહુ, પબ્લિક બહુ હેરાન થાય છે। ઉપરવાસમાં ભારે વરસાદને લઈને સરસ્વતી જે બેરેજ છે તે ભરાઈ ચૂક્યું છે, તેને લઈને દરવાજા 2 ખોલવામાં આવ્યા છે। પરંતુ દ્રશ્યો બતાવવા માંગીશ કે પાટણથી સરસ્વતી તાલુકાને જે જોડતું આ ડીપ છે, અને આ ડીપની અંદર પાણીનો પ્રવાહ જોઈ શકો છો કે 3-3 ફૂટ જેટલા પાણી આ ડીપની અંદર આવી ગયા છે। તેમ છતાં લોકો અહીંથી જીવના જોખમે વાહન ચાલકો છે તે પસાર થઈ રહ્યા છે। પરંતુ સૌથી મહત્વની બાબત છે કે તંત્ર દ્વારા અહીંયા કોઈ પણ જાતનું નથી બેરિકેડ મૂકવામાં આવ્યું કે નથી કોઈ પણ જાતનો પોલીસ પોઈન્ટ મૂકવામાં આવ્યો, જેને લઈને લોકો અહીંથી પોતાના જીવના જોખમે પસાર થઈ રહ્યા છે। કારણ કે સરસ્વતી તાલુકાને જોડતા 20 થી વધુ જે ગામના લોકો છે તેઓને આ જ માર્ગ ઉપરથી પસાર થવાનું હોય છે। પરંતુ જે રીતે સરસ્વતી બેરેજ અત્યારે પાણીથી છલોછલ ભરાયો છે, તેને લઈને વાહન ચાલકો અહીંથી પસાર થતા હોય છે। એટલે કે આ ડીપની અંદર જે અત્યારે પાણી છે 2 થી 3 ફૂટ જેટલું આવી ગયું છે, અને તેને લઈને જે વાહન ચાલકો અહીંથી પસાર થતા હોય છે તે પોતાના જીવના જોખમે પસાર થઈ રહ્યા છે। દ્રશ્યો બતાવવા માંગી જે રીતે અહીંથી બાઇક સવાર પસાર થઈ રહ્યો છે, આપ દ્રશ્યો જોઈ શકો છો કે આ સમગ્ર બાઇક છે તે પાણીની અંદર ડૂબતું હોય એટલા પાણી અહીંયા ભરાયા છે। તેમ છતાં લોકો અહીંયા જીવના જોખમેથી રસ્તો પસાર કરી રહ્યા છે। ત્યારે તંત્ર ક્યારે જાગશે અને તંત્ર ક્યારે આ વિસ્તારની અંદર એટલે કે પાટણથી સરસ્વતીને જોડતો જે ડીપ છે ત્યાં આગળ પોલીસ પોઈન્ટ તેમજ બેરિકેડ મૂકે છે કે કેમ? કારણ કે સૌથી મોટો પ્રશ્ન છે કે જે રીતે અત્યારે પાણીનો પ્રવાહ વહી રહ્યો છે, આ પાણીના પ્રવાહમાં જે બાઇક ચાલકો અહીંથી પસાર થાય છે, જો કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ? તે સૌથી મોટા પ્રશ્ન ઉઠી રહ્યા છે। ભરત પ્રજાપતિ, વીટીવી ન્યૂઝ, પાટણ।